ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે સરકાર પોતાના નિર્ણય પર અડગ છે। રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને રાજ્યની પ્રગતિ માટે સારી ગણાવી છે। રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતની આર્થિક પ્રગતિ માટે આ નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ માટે કામ કરે છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારીઓ તજજ્ઞો આવશે, એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને આ નિર્ણય લેવાયો છે। તો બીજી તરફ ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે દારૂબંધીની છૂટ ગિફ્ટ સિટીમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં આપવામાં આવી છે। ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે। સમાજના કોઈ વર્ગમાંથી નહીં, પરંતુ પર્ટિક્યુલર ઘણી વખતે તમે જોતા હશો કે 2001થી આ ગુજરાત પ્રગતિ કરતું રહ્યું। જ્યારે પણ સારા અને સાચા નિર્ણયો લેવાયા એટલે હાડકાં નાખવાનું કામ તો થયું જ છે, પરંતુ છતાં પણ ગુજરાતના પ્રજાજન પણ સમજ્યું છે જે પણ કોઈ નિર્ણય લેવાય એમની સારા માટે છે અથવા તો એની પ્રગતિ માટે છે, એ હવે સમજી ચૂકીશ। એટલે આ બધું તો વિરોધ પક્ષ આ એક સ્થળ છે, ભવિષ્યમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો માટે પણ કોઈ છૂટછાટ અપાશે? કોઈ એવો વિચાર નથી, અને મેં પહેલાં પણ કહ્યું કે ગુજરાત એ દારૂબંધીનું વરેલું છે। સરકારના નિર્ણયને હું આવકારું છું, કારણ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે, જેના પરિણામે આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। અહીંયા અનેક એવી મલ્ટીનેશનલ કંપનીઓ, દેશ વિદેશની કંપનીઓ અહીંયા ઇન્વેસ્ટ કરવા આવી છે। આના બીજા લાભો ઘણા છે, પરંતુ એ પાક્કું કહું આપને કે અહીંયા કોઈ ખુલ્લામ દારૂની હાટડીઓ નથી ખુલવાની। અહીંયા સરકારે જે નિયમો બનાવ્યા છે, સરકારના ધારાધોરણ મુજબ જે વર્ષોથી જે પરમિશનો આપવામાં આવે છે એ જ તર્જ ઉપર કરવામાં આવે છે। આ કોઈ નવું નથી। તમે જુઓ કે આ ગામડાઓ શહેરો જેવા થઈ ગયા છે। આ વિસ્તારમાં આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે ગિફ્ટ સિટીનું સપનું બતાવ્યું ત્યારે ઘણા બધા એને શંકા કુશંકાઓ હતી, પણ આજે આ ગિફ્ટ સિટી જ્યાં જમીનોના ભાવ આસમાન છૂઈ રહ્યા છે, જ્યાં ખેડૂતોનું સામાન્ય લોકોનું જીવન ધોરણ બદલાવું, એમની સગવડો બદલાણી છે, એટલે એક શહેર જેવા એરિયાઓ ડેવલપ થઈ રહ્યા છે। હું ફરીથી આપને કહું કે કોઈ એવી ભ્રમણામાં ના રહે, આ ગાંધી ને સરદારનું ગુજરાત છે, અને ગાંધી ને સરદારના ગુજરાતમાં દારૂબંધી ક્યારે નથી હટવાની, દારૂબંધી છે, રહેવાની છે। પણ જે વર્ષોથી જે નિયમો બનેલા છે એ જ નિયમના એ જ તર્જ ઉપર મંજૂરી આપવામાં આવી છે, કોઈ નવું નથી।